કેશોદના કેવદરા ગામે સાસરે રહેતી પરિણીતાએ ગળા ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં પતિના નિવેદનના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હજુ આ ઘટનાને 12 કલાક વીત્યા નહીં હોય ત્યાં તો જૂનાગઢ રહેતા પરિણીતાના ભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં તેના બનેવી વિરુદ્ધ બહેનને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવા ફરિયાદ નોંધાવતા પોલીસે કેવદરા ગામે રહેતા પરિણીતાના પતિ આરોપી દિવ્યેશ સાજણભાઈ બારિયાની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ ગત મંગળવારના દિવસે કેવદરા ગામે સાસરે રહેતા કોમલબેન દિવ્યેશભાઈ બારિયા નામની પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. જેમાં પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય, પતિ પરિણીતા સાથે અવારનવાર ઝઘડા કરતો હોય, માવતરની સમજાવટ છતાં પરિણીતાનો પતિ સમજવા તૈયાર ન હોય, પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. આથી પરિણીતાના જૂનાગઢ રહેતા ભાઈ સચિનભાઈ કરશનભાઈ વાઢિયાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પરિણીતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દિવ્યેશ બારિયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો હતો. ગઈ તારીખ 8/4/2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનના કેવદરા ગામમાં એક આપઘાતના દુષ્પરિણામનો બનાવ બનેલો, જે અનુસંધાને ફરિયાદી સચિનભાઈ કરશનભાઈ વારિયાએ તેઓના બહેન કોમલબેન જે ગળા ફાંસો ખાતો હતો તે અનુસંધાને ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જેની કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલી અને આજરોજ આરોપી દિવ્યેશ સાજણભાઈ બારિયા જેઓ મરણ જનારના પતિ હતા તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. સમગ્ર ઘટના શું હતી? સમગ્ર ઘટનામાં આજથી 2 વર્ષ પહેલાં એમના લગ્ન થયેલા હતા મરણ જનારના, અને ત્યારબાદ છેલ્લા એકાદ વર્ષ એમને ટોર્ચરિંગ ચાલતું હતું. તેમજ આરોપી દિવ્યેશભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ અફેર હોવાનું પણ હકીકતમાં ખુલેલું હતું, જે અનુસંધાને મરણ જનારે તેઓને સમજાવે અને સંબંધ નહીં રાખવા જણાવતા તેઓને શારીરિક માનસિક ત્રાસ આપેલો હતો. જે બાબતે મરણ જનાર સગાઓ પણ તેઓને સમજાવતા આરોપીને, પરંતુ તે સમજેલ નહીં હતા અને ગઈ તારીખ 8/4ના રોજ તેઓએ પોતાના ઘરે સુસાઇડ કરેલો હતો. તો આરોપી કામ ધંધો શું કરે છે અને અન્ય કંઈ? આરોપીને પાનના ગલ્લાની દુકાન હતી.